આનંદભાઈ વજીભાઈ બોસમિયા છે. નવાગઢનો રહેવાસી છું અને નંદનીના પપ્પા છું. મારી માંગ એટલી જ છે કે અત્યારે જે કોઈ વિધર્મી આ બનાવ બન્યો છે, મારી દીકરીને મારી નાખવામાં આવેલી છે, એનો મને સરખે સરખો ન્યાય મળે અને જેટલા આરોપીઓ છે એને ફાંસીની સજા મળે એવી અપેક્ષા હું સરકારશ્રી કોર્ટ પાસે રાખું છું. બનાવમાં એવું હતું કે જ્યારે મારી દીકરીને મારી નાખવાનું ત્યારે મારી નાની દીકરીને જાણ થઈ, બરોબર, ત્યારે અમે અહીંયા રાજકોટ આવ્યા ત્યારે મૃત્યુ હાલતમાં અમને મળી. બરોબર, 108 એને મૃત્યુ જાહેર કરી. તે પછી અમે એને સરકારી હોસ્પિટલે લઈ ગયા પીએમ માટે. બરોબર, પછી સવારે ફોરેન્સિક પીએમ કરાવવા માટે અમે માગણી કરી, ફોરેન્સિક પીએમ કરાવેલું છે હાલ. પછી અવારનવાર હું પોલીસ તંત્ર પાસે જતો ત્યારે એ લોકો એવું કહેતા કે તપાસ ચાલુ છે, કોઈ જાતનો ગુનો દાખલ થતો કરેલ નહોતો. ત્યારબાદ અમે જ્યારે અમારી દીકરીનું પાણી ઢોર હતું ત્યારે આ વિધર્મીઓ તેના વિસ્તારમાં પેડા વેચ્યા અને એવું કીધું કે મેં હિન્દુની દીકરીને મારી નાખી છે, મારું શું કરી લીધું. પછી મારી છોકરીએ રીલ્સ જોઈને અમે વિશ્વ હિન્દુ પરિષદનો સંપર્ક કર્યો. એમાં જે હેલ્પલાઇન નંબર હતો 909-909-55-55-25માં, અને એ લોકો વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળવાળા તાત્કાલિક અમને અહીંયા રાજકોટ કાર્યાલયે બોલાવ્યા અને એવું કીધું કે એ તમારી દીકરી નથી, વિશ્વ હિન્દુ પરિષદની દીકરી છે. તે પછી હાલ અત્યાર સુધી જે કાંઈ અમારી સાથે થયું ત્યારે અહીંના અગ્રણીઓ જે હતા વિશ્વ હિન્દુ પરિષદના, તેને અમને સીપી સાહેબને મળાવ્યા, ડીસીપી સાહેબને મળાવ્યા તથા તાલુકા પીઆઈને મળાવ્યા અને તાત્કાલિક એફઆઈઆર કરાવી અને આરોપીઓની અટક કરાવી અને અત્યારે હાલ એ જેલ હવાલે છે. અત્યાર સુધી એટલું થયું છે અમારી સાથે. અમારી માગણી એ જ છે કે એને કઠોરમાં કઠોર સજા મળે, જેથી જે બીજા આવા લોકો છે એને જ્ઞાન આવે અને હિન્દુ દીકરીઓને મારતા પહેલા કે આવી જાળમાં ફસાવતા પહેલા એ સતર્ક થઈ જાય. આરોપીઓનું નામ છે અસલમ હુસેન સમા, ગુડી અલ્લારખા, સરનેમ તો નથી યાદ, પણ ડફેર, અને એની ઘરવાળી જરીના ઉર્ફે ભૂકંપ. એ લોકો ત્યાંના સ્થાનિક બુટલેગરો છે. જુનાગઢ વિસ્તારમાં એનું પોલીસ તંત્રમાં સારું ચાલે છે. કેમ કે આની પહેલા જ્યારે બનાવ બન્યો તો નંદનીને માથામાં છરી, ગાલે છરી મારેલ હતી, ત્યારે અમે સી ડિવિઝનમાં ફરિયાદ દાખલ કરી હતી, પણ એની માથે 151ની એક્શન લઈ અને મૂકી દીધા હતા. કેમ કે એ લોકો ત્યાંના મેન સ્થાનિક બુટલેગરો છે અને સિસ્ટમમાં જોડાયેલા છે. મારી દીકરી એની સાથે મેટ્રિક કરાર રિલેશનશીપમાં 9 મહિનાથી હતી. હા, તે લોકો દિવાળીના વેકેશનમાં મેટ્રિક કરાર થઈને હાજર થયા હતા. તે પછી તે લોકો જુનાગઢ રહેતા હતા. મારું નામ રૂપલ આનંદભાઈ બોસમિયા છે. શું માંગ છે? અમારી માંગ અત્યારે એટલી જ છે કે આ જે ત્રણેય આરોપી છે એને કડકમાં કડક સજા મળે અને બીજી કોઈ દીકરી સાથે આવું ન થાય એવી એને સજા મળે, ફાંસીની સજા મળે એને. ઘટનામાં તો મારી બેનને મારી નાખેલી. અવારનવાર મને કહેતી હતી કે આ મને અસલમ ને એની ઘરવાળીની લોકો થઈને મને મારી નાખશે, એને બીક જ હતી. એને વારંવાર કીધું હતું. અને સૌથી પહેલા તો હું વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળનો આભાર માનું છું કે અમને જ્યારે એની ઉપર ફરિયાદ નહોતી થતી, પોલીસ એવું વારંવાર અમે પોલીસ પાસે જતા ત્યારે અમને એવું કીધું હતું કે તપાસ ચાલુ, ત્યારે ફરિયાદ નહોતી થતી. ત્યારે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના પ્રમુખ અને એની આખી ટીમ આવી અને સીપી સાહેબની મુલાકાત કરાવી, ડીસીપીની મુલાકાત કરાવી અને તાલુકામાં અહીંયા ફરિયાદ અમારી લેવડાવી અને ત્યાર પછી આરોપીની ધરપકડ થઈ અને એને જેલ હવાલે થયા. અમે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળનો આભાર માની છીએ. અને કોઈ બી દીકરી, હિન્દુની દીકરીને કોઈ બી આવા વિધર્મીઓ હોય કે કોઈ બી હિન્દુની દીકરી કે પરિવારને કોઈ હેરાન કરતું હોય તો વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળનો કોન્ટેક્ટ કરે, તમને જરૂર ને જરૂર ન્યાય મળશે. આ અમારો પોતાનો અનુભવ છે. બચાવવાનો પ્રયાસ અમે વારંવાર અમે નંદનીને કીધું કે તું પાછી વળી જા, પણ ઓલા એને એવી રીતના એને ફસાવેલી હતી કે કોઈ રીતના એ પાછી વળી શકે એમ જ નહોતી. એમ કહેતી હતી કે હવે હું પાછી વળીશ ને તો આ લોકો મને મારી નાખશે. એને એવું કીધું હતું કે મારી ઘરવાળી એ છેલ્લા 4 વર્ષથી કોઈ જાતના રિલેશન નથી કે અને મને તારી હારે રહેવું છે ને એવી રીતના બધું કહીને એને ભોળવી લીધી હતી. પણ ખરેખર એની પત્ની એ હતો, એ મારી બેનને જાણ નહોતી પેલા. અમે પોલીસનો સંપર્ક નહીં, પણ એની ઘરવાળી અને એની સાસુ, અસલમની ઘરવાળી અને એની સાસુ વારંવાર મને જ ફોનમાં ધમકી દેતી હતી કે તારી બેનને કહી દેજે અમે તને જીવવા તો નહીં દઈએ, તારી વાય અમે 10 માણા રાખેલા હે ને
અને એકવાર નંદની ઉપર એ લોકોએ જુનાગઢ હુમલો કરેલો, માથામાં છરી મારી દીધી હતી, નાકના ભાગે છરી મારી દીધી હતી અને એને ઢોર માર્યો હતો. ત્યારે અમે સી ડિવિઝનમાં ફરિયાદ કરી હતી, પણ એ લોકો ઉપર કોઈ જાતના એક્શન લીધા નહોતા. અવારનવાર ધમકી મળતી હતી, પોલીસ સમક્ષ શા માટે ન ગયા? બોલી અમને નંદની એવું કીધું કે હવે આપણે આ બહાર પાડશું તો આ મને મારી નાખશે. અમે એને કીધું તું આવી જા, તો કે હું મારી રીતના આવી જઈશ, આ એમ મને નીકળવા નહીં દે. ત્યારે કેમ તમે બચન દળને કઈ કોન્ટેક્ટ ન કર્યો? ત્યારે ખબર નહોતી, આનું કોઈ જાતનું નોલેજ નહોતું ત્યારે મને. અને હું આ બનાવ બની ગયો અને પાણી ઢોળના દિવસે ઈ વિધર્મીએ એના વિસ્તારમાં પેંડા વેચ્યા ને ત્યાર પછી અમને આ બજરંગનું રીલ્સ જોતી હતી, એમાં હેલ્પલાઇન નંબર 909-909-5525 નંબર આવ્યો, એમાં મેં ફોન કર્યો, કાર્યાલયે ફોન કર્યો, એની હારે વાત થઈ. પછી ડાયરેક્ટ અમને એવું કીધું કે આ હિન્દુની દીકરી ગઈ છે, વિશ્વ હિન્દુ પરિષદની દીકરી છે, એને જરૂર ન્યાય મળશે. અમે કીધું કે અમારે કાર્યાલય આવવું છે. પછી અહીંયા અમને બોલાવ્યા, ત્યાર પછી સીપી સાહેબને મળ્યા.